પરિવાર સંગાત રહેતા હતા. અત્યારે અમે ઘર વગરના થઈ ગયા, રોડ ઉપર પડી રહ્યા. અત્યારે અમારે કોઈ સહાયતા મળતી નથી. અમે મારી મમ્મી, મારી બેન બધા અત્યારે બાજુવાળા બધા રોડ ઉપર પડી રહ્યા. અત્યારે અમને નાહવા ધોવાની તકલીફ. અમારા છોકરાઓ સ્કૂલ અહીં સરકારી સ્કૂલમાં ભણે છે, અત્યારે અમે ફૂટપાવડી પર લઈને ભણાવીએ છીએ. તમે અત્યારે કેટલા જણા આવી રીતે બહાર રહી રહ્યા છો? અત્યારે અમે 13 ઘરવાળા બહાર પડી રહ્યા છે. એ 13 ઘરવાળાના બાલ બચ્ચા બધા સ્કૂલમાં ભણે છે, પણ કોઈ અમારી શક્યતા કરતું નથી. તો તમે અત્યારે તો આવી રીતે રસ્તામાં છો, બરાબર? રાત પડે તો પછી સુવા ક્યાં જાઓ? અમે રાતે ફૂટપાવડી પર સૂઈ રહીએ, બાળકો લઈને નાના અને ડબ્બાનો બધા હેરાન કરે. અમારો એટલી હમણાં પરિસ્થિતિ છે ને કે અમે કઈ પરિસ્થિતિ ગુજરી ગયા ને અમારું મન જાણે છે. અત્યારે અમારા સામાન બામાન બધું ડબ્બાવાળા ભરી ગયા. અમે પોલીસ વાળા બી આવે તો અમારે જતું રહેવું પર ફૂટપાવડી છોડી.